નમસ્કાર મિત્રો, હું કુબાત કિશન મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગુજરાત રાજ્યના જે માનનીય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ એમના સુશાસનને 2 વર્ષ પૂર્ણ થયા છે. તો એ બાબતે આજે હું પોરબંદર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ સાહેબને મળવા આવ્યો છું કે ગુજરાત રાજ્યએ છેલ્લા 2 વર્ષમાં કઈ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તો ચાલો આપણે સરને મળવા જઈએ. મે આઈ કમ ઇન સર? આવો કિશનભાઈ આવો. નમસ્કાર સર. પોરબંદર જિલ્લા પંચાયત કચેરીમાં આપનું સ્વાગત છે. બેસો. તો મિત્રો, આજે આપણે પોરબંદર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર સાહેબને મળીએ અને એમની પાસેથી જાણીએ કે ગુજરાત રાજ્યને જે ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ તરીકેના 2 વર્ષ પૂર્ણ કર્યા છે, તો એ 2 વર્ષના સમયગાળામાં રાજ્ય સરકાર દ્વારા કઈ કઈ કામગીરી કરવામાં આવી છે અને કઈ કઈ એવી મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે કે જે ભારત માટે ગૌરવવંત છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપનું સર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો મારા દર્શક મિત્રોને આપ માહિતી આપો કે રાજ્ય સરકારે કઈ કઈ કામગીરી કરી છે. નમસ્તે કિશનભાઈ, આપ સૌ જાણો છો એમ આજે 12 ડિસેમ્બર ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ આપણા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રીને ગુજરાતનો નવી ચૂંટણી પછીનો કાર્યભાર સંભાળ્યા અને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. ઉપર ચાલી અને આપણા મુખ્યપ્રધાને પણ ઘણી બધી વિકાસની કામગીરી કરી છે. આપણા વડાપ્રધાનશ્રીની 2047માં સંપૂર્ણ વિકસિત ભારતની એક સંકલ્પના છે. એના કારણે અત્યારે બંને સરકાર, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વિઝન 2047નું એક સ્વપ્ન લઈને વિકાસના કામો આગળ કરે છે. તો આપણે એ જ અંતર્ગત 2022નું સૂત્ર પણ હતું કે ડબલ એન્જિન સરકાર. બિલકુલ સાચી વાત છે. તો આ 2 વર્ષ દરમિયાન ગુજરાત સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. કેટલી બધી લોકોના હિત માટે એની નવી નવી યોજનાઓ જાહેર કરી. પણ એમાંથી થોડી તમને કહું કે જે ખૂબ અગત્યની છે તેવી આપણી નવી ખરીદ નીતિ 2024 જાહેર કરી સરકારે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે, ટેકાના ભાવો મળે અને એ માટેની આખી એક જે પ્રોસિજર કરી એ ખરીદ નીતિ 2024 જાહેર કરી. ગુજરાતની ટેક્સટાઇલ પોલિસી 2024 જાહેર કરી. આપ સૌ જાણો છો કે સુરત અને એની આસપાસના વિસ્તારોમાં ટેક્સટાઇલ કરોડો અને હજારોની સંખ્યામાં ટર્નઓવર કરે છે અને ઘણા બધા લોકોને રોજગારી પૂરી પાડે છે. કુટીર અને ગ્રામોદ્યોગ પણ આપણો સુંદર રીતે આગળ વધે અને લોકોની સમૃદ્ધિમાં વધારો થાય એ માટેની પોલિસી જાહેર કરી. નારી ગૌરવ નીતિ પણ 2024 જાહેર કરી. આગામી આપણે વાતચીતમાં સ્ત્રી સશક્તિકરણ, આરોગ્ય વિશે પણ આપણે ઘણી બધી ચર્ચાઓ કરશું. એ ઉપરાંત આપ શું જાણો છો કે સૌથી વધારે અગત્યનું પરિબળ આપણી ડે ટુ ડે લાઈફમાં વીજળીનું રહ્યું છે. તો રિન્યુએબલ એનર્જી, ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી જાહેર કરી છે. 24 કલાક વીજળી બધાને પૂરી પાડે અને પોષણક્ષમ ભાવે મળે. અને રિન્યુએબલ એનર્જી એટલે આપણા બિન પરંપરાગત જે સ્ત્રોત છે, દાખલા તરીકે સોલાર એનર્જી મળવી, સોલાર હાઇડ્રો એનર્જી મળવી કે ભાઈ નર્મદા ડેમમાંથી આપ સૌ જાણો છો કે નર્મદા પાણી દ્વારા વીજળીનું ઉત્પાદન થાય છે. બરાબર. આ આખી નવી પોલિસી જાહેર કરી છે. સેમી કન્ડક્ટર માટે ચાઇના અને જાપાનની જે વિશ્વ પ્રસિદ્ધ કંપનીઓ છે એને હરીફાઈ આપતી સેમી કન્ડક્ટરનું ઉત્પાદન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે. શરૂ પણ થઈ રહ્યું છે. તો એને લગતી પણ પોલિસી જાહેર કરી છે. નવી આઈટીની પોલિસી પણ જાહેર કરી છે. આપ શું જાણો છો કે હવેનો સમય આઈટી સેક્ટરનો છે અને ગ્રીન હાઇડ્રોજન પોલિસી જાહેર કરી છે. ખૂબ કામો થયા છે, ખૂબ નવા પોલિસીઓ જાહેર થઈ છે. પણ આ 8 જે 2 વર્ષના ગાળામાં ખૂબ ગુજરાતના વિકાસને એક કદમ બીજા રાજ્યોથી આગળ મૂકી દે એ પ્રકારની પોલિસીઓ જાહેર થઈ છે. તો આ 8 યોજનાઓમાંથી સર આજે તમે સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત જે તમે મુદ્દો લીધો એ બાબતે થોડી વિગતવાર અમારા દર્શક મિત્રોને જણાવો. સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાતની આપણે ચર્ચા કરીએ એ પહેલા આપણે હું તમને હાઇલાઇટ પોઈન્ટ જે 2 વર્ષમાં ગુજરાત સરકારે કર્યું એની તમને હું ચર્ચા કરું તો છેલ્લા 2 વર્ષમાં ગુજરાત સરકારના વિવિધ ક્ષેત્રોમાં સુશાસનની સિદ્ધિઓ જે છે એ હું તમને બહુ 2 મિનિટમાં કહી દઉં. તો આપણું ગરવું ગુજરાત, ગુણવંતું ગુજરાત અને ગ્રીન ગુજરાત ઉપરાંત
ગ્લોબલ ગુજરાત Global. અને ગતિશીલ ગુજરાતના ટાઇટલ હેઠળ આપણે મલ્ટિપલ ક્ષેત્રે વિવિધ ક્ષેત્રોમાં વિકાસ કર્યો. એના ઘણા બધા સૂત્રો આવેલા. આને આપણે 5G મંત્ર કહીએ હા. છીએ. અત્યારે આપણે 5G 5G મોબાઈલ નો નેટવર્ક જમાનો માટે છે. વાપરીએ છીએ. હા. પણ વિકાસ માટેના આપણા 5G ક્યાં છે? ગરવું ગુજરાત, ગુણવંત ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત. આ આપણો 5G નો મંત્ર છે. આ ઉપરાંત ગુજરાતે સફળતાપૂર્વક G20 ની બેઠકનું હોસ્ટ કર્યું. આમ તો એનું હોસ્ટ કન્ટ્રી તરીકે ઇન્ડિયા હતું, પણ એ પૈકીની મહત્વની ઘણી બધી બેઠકો આપણા ગુજરાત, ગાંધીનગર અને વડોદરા ખાતેથી. તો G20 માં ગુજરાતને વિશ્વ ફલક ઉપર આપણે લઈ આવ્યા. નીતિ આયોગ એક છે જે ગુજરાત સરકારની ભારત સરકારની નીતિનું આયોજન કરે છે, એનું મોનિટરિંગ કરે છે. એ બેઝ ઉપર ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સપોર્ટેશન એટલે ગ્રીટની સ્થાપના કરી છે. ગુજરાત સરકારની નીતિઓની રચના કરશે, એની અમલવારી કરશે. એટલે જેમ ભારત સરકાર પાસે નીતિ આયોગ છે, એમ આપણી પાસે ગ્રીટ આયોગ છે, એની પણ રચના કરવામાં આવી. આપને ખ્યાલ હોય તો પોરબંદર જે જિલ્લામાં આપણે બેસીને આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, એમાં એક વર્ષ પહેલા બિપોરજોય નામનું એક ભયાનક વાવાઝોડામાં આપણે બધાએ સામનો કર્યો. ખૂબ જ સામાજિક સંસ્થાઓ, લોકો, તંત્ર, સરકાર, તમામ લોકોએ ભેગા થઈને. તો તમને જાણીને આનંદ થશે કે એ વખતે આપણો અભિગમ હતો ઝીરો કેઝ્યુઆલિટી, એટલે વાવાઝોડાની તીવ્રતા ગમે તે હોય પણ એક પણ મૃત્યુ આપણા જિલ્લામાંથી આપણે નહીં થવા દઈએ. એ ગુજરાત સરકારની નેમ સાથે અમને માનનીય મુખ્યમંત્રી શ્રીનું સમગ્ર વાવાઝોડાની સ્થિતિ દરમિયાન માર્ગદર્શન મળતું રહ્યું. અને મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર વાવાઝોડા દરમિયાન પોરબંદર જિલ્લામાં નહીં, સમગ્ર વાવાઝોડાને અસરગ્રસ્ત તમામ ગુજરાત રાજ્યના દરિયા કિનારા પર, સમુદ્ર તટ ઉપર કે અંદર આંતરિયાળ ભાગોમાં વાવાઝોડાને કારણે કોઈ મૃત્યુ નથી થયું. અને એ અભિગમ આપણે સક્સેસ કરી શકીએ. ત્યારે હજારોની સંખ્યામાં માઇગ્રેશન કરવામાં આવ્યું હતું, સલામત સ્થળે લોકોને પહોંચાડવામાં, ખસેડવામાં, પછી ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. ઘણી બધી કામગીરી એ વખતે તો થઈ કરવામાં આવી. આપ એમના સાક્ષી છો. એ ઉપરાંત દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરો, આઝાદીના 75 વર્ષ આપણે 2022માં પૂર્ણ કર્યા, 2023 સુધી આપણે અમૃત વર્ષની ઉજવણી પણ કરી. તો દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોની રચના કરવામાં આવી. આ સિદ્ધિ સમગ્ર રાજ્યમાં 107% પૂર્ણ કરવામાં આવી. કુલ 2649 અમૃત સરોવરની રચના કરવામાં આવી. આપ સૌ જાણો છો કે વોટર કે જેનાથી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય ને ખેડૂતો અને લોકોને તેનો લાભ મળે. જળ એ જીવન છે, બરાબર. આ ઉપરાંત માનનીય મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયને આધુનિક ઢબથી સંચાલન માટે ISO 9001 એ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે, અને જે સતત 10મા વર્ષે થયું છે. 2015 થી આપણને આ પ્રમાણપત્ર મળ્યું છે. આ ઉપરાંત 2,82,000 જે આપણા ઘરો છે, વ્યક્તિગત હાઉસ છે, આપણે જેમ અગાઉ રિન્યુએબલ એનર્જી 2024 પોલિસીની જે જાહેરાત થઈ, ચર્ચા કરી, તો 2,82,000 ઘર એવા છે કે જેના ઘર ઉપર સોલાર પેનલ લાગી. આપ તો જાણો છો કે સોલાર પેનલ થી વીજળીનું ઉત્પાદન થાય, એનાથી વીજળીમાં પણ બચત થાય છે, નવી વીજળીનું પણ ઉત્પાદન થાય છે. અને જે ગ્રાહક, જે વ્યક્તિ, જે નાગરિક પોતાના ઘર ઉપર સોલાર પેનલ લગાડે, એના વીજ બિલમાં ધરખમ ઘટાડો થાય. અને સામે વીજળી વધે તો એ સરકાર પાછી ખરીદી લે, અને તમે સોલાર પેનલ લગાવો તો એમાં પણ તમને સરકાર સબસિડી આપે. બિલકુલ આપની આ વાત બિલકુલ સાચી છે. આ ઉપરાંત આપ સૌ જાણો છો એમ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને લોકો મા કાર્ડ તરીકે પણ ઓળખે છે, આયુષ્યમાન કાર્ડ નવું નામ છે. હા, એમાં અગાઉ 5 લાખ સુધીની સારવાર મળતી. ગુજરાત સરકારે એમાં પોતાના 5 લાખ ઉમેર્યા. દરેક કાર્ડ દીઠ અત્યારે 10 લાખની સારવાર કુટુંબને મળે છે. અને જે મોટી હોસ્પિટલો કે જ્યાં કોઈ દિવસ લોકો એવું વિચારતા નહીં કે ભાઈ પૈસાદાર હોય એ લોકો સારવાર લઈ શકશે, કોર્પોરેટ ટાઈપની હોસ્પિટલ, આધુનિક હોસ્પિટલની સારવાર. એક આપણો અંગ્રેજોના વખતનો સમયગાળો હતો કે ઇન્ડિયન નોટ એલાઉડ, એવી રીતના મોટી મોટી હોસ્પિટલોમાં એવા આપણે અનુભવ થાય કે ગરીબ નોટ એલાઉડ. તો એ સૂત્રને ખતમ કર્યું. ભૂતકાળ બની ગયું. તમારી પાસે છે PMJY યોજનાના તમે લાભાર્થી છો. કોઈ પણ હોસ્પિટલ જે PMJY હેઠળ એમ્પેનલ છે એ તમારી સારવાર કરવા માટે બંધાયેલી છે, અને એ સારવારનો ખર્ચ
ગુજરાત સરકાર આખો ભોગવે છે. એક પણ રૂપિયો આપણે ભરવાનો નથી. તમે ઓચિંતાના કાંઈ પણ બીમારી આવી, બીમારી એવી વસ્તુ છે કે સાહેબ કઈને નથી આવતી. બિલકુલ. આપણે પ્રસંગનું આયોજન પહેલેથી કરીએ પણ બીમારીનું આયોજન નથી આપણા હોતું. હાથમાં નથી હોતું. તો એ અચાનક આવી જાય ને ત્યારે સૌથી વધુ જરૂરિયાત પૈસાની પડતી. બિલકુલ તો આ યોજના થકી હજારો લાખો લોકોને મદદ મળી છે કે બીમારી આવે એટલે કાર્ડ બતાવો તમારી પાસે હોય એક પણ રૂપિયા ભર્યા વગર આવવા જવાનું ટિકિટ ભાડું પણ સરકાર આપે. બિલકુલ. આ ઉપરાંત આપણી સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઇન્ડેડ શાળાઓ, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાંથી કુલ 41 લાખ વિદ્યાર્થીઓને 41 લાખ હું આંકડો બોલું છું 41 લાખ મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાનો લાભ મળે છે. એટલે બાળક સ્કૂલે જાય તો એને ગુણવત્તાયુક્ત શિક્ષણ તો મળે જ છે હા. પણ પૌષ્ટિક નાસ્તો પણ મળે છે. એટલે વિદ્યાર્થીના અભ્યાસની અને એના સ્વાસ્થ્યની ચિંતા આપણા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી કરી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં એક પેડ માં કે નામ આપ સૌ જાણો છો કે હરિયાળી આપણું ગ્રીન કવર ઘટતું જાય છે, જંગલ વિસ્તાર ઘટતો જાય છે. તો માનનીય વડાપ્રધાન શ્રીએ એક પેડ માં કે નામનું એક અભિયાન શરૂ કર્યું. આપણા જિલ્લા પંચાયતના મેદાનમાં પણ જો આપ હરિયાળી જોઈ શકશો. ખૂબ જ હરિયાળી છે. અમે પણ ખૂબ વૃક્ષોનું વાવેતર કર્યું. સમગ્ર ગુજરાતમાં 17 કરોડ, હું ફરીવાર બોલું છું, 17 કરોડ 19 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. તમે વિચારો કેટલી સ્વચ્છ હવા આપણને મળશે, કેટલું ઓક્સિજન મળશે, કેટલું ગ્રીન કવર આપણું વધશે. અને આપ સૌ જાણો છો જેટલા વધુ વૃક્ષો એટલું ઓક્સિજન વધારે, હવા શુદ્ધ અને વરસાદની સંભાવનાઓ વધે. આ ઉપરાંત માનનીય મુખ્યમંત્રી શ્રીને જ્યારે મેં એ જાહેર કાર્યક્રમોમાં જાય ત્યારે એમને જે કાંઈ પણ ભેટ સોગાદો મળે એ પોર્ટલ ઉપર એમની હરાજી કરવામાં આવે છે. પારદર્શક રીતે કરવામાં આવે છે. ઓનલાઈન પોર્ટલ ઉપર જ હરાજી કરવામાં આવે કે તમારે પણ એમાંથી કોઈ પરચેસ કરવું હોય તો તમે ઓનલાઈન બોલી લગાવીને આપણે પરચેસ કરી શકીએ છીએ. ઇનોવેટિવ વિચારોને ગુડ ગવર્નન્સમાં સાંકળવાનો પણ એક ગુજરાત સરકારનો નવતર અભિગમ રહ્યો છે. અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી પ્રજાના પ્રશ્નો ઓનલાઈન સાંભળે છે, જેને સ્વાગત પોર્ટલ આપણે કહીએ છીએ. એ ફરિયાદ પણ સામાન્ય જન સરકારમાં કે દિવસની એમની કામગીરીમાં કંઈ પણ સરકારની સામે એમની રજૂઆત હોય તો એ માનનીય મુખ્યમંત્રી શ્રીને સીધી રજૂઆત કરી શકે છે. અને હવે તો ઓનલાઈન કરી શકે છે કોઈ વ્યક્તિ. હવે તો આપ સૌ જાણો છો ટેકનોલોજીનો યુગ છે, દરેક પાસે મોબાઈલ છે, ઇન્ટરનેટ છે. ગ્રામ્ય વિસ્તારના યુવાનો પણ હવે મોબાઈલનો બહુ સુંદર રીતે ઉપયોગ કરે છે. તો આ કાર્યક્રમ પર કર્યું. તો આટલી બધી કામગીરી ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષમાં કરી છે. હવે તમને હું હેલ્થ સેક્ટરમાં સ્વસ્થ ગુજરાત, સ્વચ્છ ગુજરાત એના અંતર્ગત જો વાત કરું તો આપણે અગાઉ વાત કરી કે PMJY કાર્ડ, મા કાર્ડ, બરાબર, જેના અંતર્ગત આપણને 10 લાખની સહાય કુટુંબોને મળે છે. નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ છે, એના અંતર્ગત ગુજરાતમાં 188 નવા આપણા ડાયાલિસિસ કેન્દ્રો શરૂ કર્યા. અને ગુજરાતના લગભગ 2 કરોડથી વધારે લોકોને, 2.60 કરોડ લોકોને નવા આયુષ્યમાન કાર્ડ આપણે આપી શક્યા. એટલે મહત્તમ વસ્તી કે જેને હેલ્થની જરૂરિયાત છે એને તમે હેલ્થ કાર્ડ આપી અને સુનિશ્ચિત કરી દીધી કે તમને ગમે ત્યારે જરૂર પડે, ઇમરજન્સી તમારી થાય તો તમે PMJY પેનલ્ડ હોસ્પિટલમાં જાઓ, કાર્ડ આપો અને તમારી સારવાર છે નિશ્ચિતપણે શરૂ થઈ શકશે. રાજ્યની વિશિષ્ટ પહેલ અંતર્ગત લગભગ 1.15 કરોડ જેટલા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી અને ડિજિટલ હેલ્થ કાર્ડ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા. ટેકો નામનું આપણું એક સોફ્ટવેર છે. ઉપરાંત સર્વ શિક્ષા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓ, શિક્ષકોને અને વાલીઓને પણ ડિજિટલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા. તમારો તમામ ડેટા છે ડિજિટલી સ્ટોર્ડ છે. તમારું કાગળમાં આવે, સર્ટિફિકેટ આવે, બુક બને, ખોવાઈ જાય, પલળી જાય, ફાટી જાય, એવી કોઈ ચિંતા નહીં. ડિજિટલ હેલ્થ કાર્ડો આપવામાં આવ્યા. આપણે મોબાઈલ નંબર જેમ સેવ કરીએ એવી ડિજિટલ હેલ્થ કાર્ડ નંબર સેવ કરી લ્યો એટલે તમે આખા ફેમિલીની વિગત એમાં આવી જાય. બિલકુલ બિલકુલ. અને 108ની સેવાથી તો અત્યારે કોણ અજાણે છે? કોઈ અજાણ્યું નહીં. તો એમાં પણ દિન બદિન એની સેવાઓમાં વધારો થતો જાય છે. 150 આખા રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં નવી એમ્બ્યુલન્સ વધારો થયો. કુલ 800 એમ્બ્યુલન્સ થઈ. બરાબર. આપ સૌ જાણો છો કે 108માં ઈશ્વર કરે આપને કોઈ દિવસ જરૂર ન પડે, પણ જેને જરૂર પડી એ લોકોનો અનુભવ એવો રહ્યો છે કે મિનિમમ ટાઈમમાં 2 મિનિટ 3 મિનિટમાં 108 આવે
તમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જાય, તમારી સારવાર શરૂ થઈ જાય અને મહામૂલી માનવ જિંદગીનો આપણે બચાવ કરી શકીએ છીએ. આ ઉપરાંત હેલ્થ સેક્ટરમાં એક ફ્રી ડાયગ્નોસ્ટિક સર્વિસ ઇનિશિયેટિવ છે. એ અંતર્ગત પેટા જિલ્લા હોસ્પિટલો ખાતે લેબોરેટરી ટેસ્ટની સંખ્યા છે આપણે 33 પ્રકારના અગાઉ ટેસ્ટ કરતા જુદા જુદા, બરાબર, એ હવે 111 આપણે કરીએ છીએ. ટૂંકમાં વ્યક્તિ હોસ્પિટલમાં જાય અને એની તકલીફનું વર્ણન કરે તો જે ટેસ્ટની જરૂરિયાત છે એમના તકલીફના અનુસંધાને એ આપણી જિલ્લા હોસ્પિટલોમાં થાય છે. એના હિસાબે આપણે બહાર ન જવું પડે, એક ને હોસ્પિટલમાં બધું થઈ જાય અને જે કઈ આપણું હેલ્થની જરૂરિયાત છે એ એક જ જગ્યાએથી આપણી ફૂલફિલ થાય અને તંદુરસ્ત જીવન પ્રત્યેનું આપણું આ નવતર અભિગમ છે. નમોશ્રી યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 12,000 રૂપિયાની આર્થિક સહાય પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. અને આ હેઠળ આપણે અત્યાર સુધીમાં 1.45 લાખ લાભાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આપને કહું કે આંખ એ આપણું માનવ શરીરનું અનમોલ રતન છે, આ અનમોલ અંગ છે. તો રાષ્ટ્રીય નેત્રદાન ઝુંબેશ આપણે ચાલુ કરી છે. એમાં ગુજરાતમાં 14 લાખ જેટલા સફળ મોતીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. આપ શું જાણો છો કે અમુક ઉંમર પછી મોતીઓની તકલીફ આવે, 40-50 વર્ષે મોસ્ટ ઓફ આવી જતી. અને સરકાર એ બાબતે પણ સજાગ છે. અને છેલ્લા 2 વર્ષમાં નવી મેડિકલ કોલેજોનો પણ વધારો થયો છે. એમાં કલોલ ખાતે 2, અમદાવાદ ખાતે 1, સુરત ખાતે 1. અને મેડિકલ અભ્યાસ ક્ષેત્રે પણ સરકાર એટલી જ જાગૃત છે અને આપણે હરણફાળ ફરી રહ્યા છીએ. આપણે પોરબંદરમાં પણ મેડિકલ કોલેજ બને છે. પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ થઈ ગઈ છે, પણ નવી બિલ્ડિંગ બને છે. નવા વિદ્યાર્થીઓનો એમાં અભ્યાસ પણ ચાલુ છે. હાલ 4થા વર્ષના વિદ્યાર્થીઓ પણ એમાં અભ્યાસ કરી રહ્યા છે. એટલે 4 વર્ષથી આપણે અહીંયા કાર્યરત છે, સુંદર રીતે કાર્યરત છે. હવે અતિ આધુનિક મેડિકલ કોલેજ સાથેનું બિલ્ડિંગ ટૂંક સમયમાં નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં આપણી મેડિકલ કોલેજ ખૂબ અદ્યતન સુવિધાઓ સાથે પણ એમાં નવા બિલ્ડિંગમાં સ્થળાંતર થશે, નવા ભવનમાં સ્થળાંતર થશે. તો આ પ્રકારની આપણી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છે, રાજ્ય સરકારની વિવિધ સિદ્ધિઓ છે. અને હેલ્થ વિભાગમાં આટલું કામગીરી આપણે ગુજરાત સરકાર કરી રહી છે. ખૂબ જ વિશાળ કામગીરી આ તમે પરિચય મેળવ્યું કે રાજ્ય સરકાર દ્વારા આપણા માટે, આપણા હિત માટે, કે આપણા સ્વાસ્થ્ય માટે, આપણી સમૃદ્ધિ માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી થઈ રહી છે. તો આ બાબતે આપણે વિશાળ માત્રામાં જાણકારી આપી, ખૂબ જાણકારી આપી, તે બદલ આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર સાહેબ. તમે પણ તમારી ચેનલની મારફત ગુજરાત સરકારની કામગીરીની જાણકારી મેળવી. આપની મારફત આપના શ્રોતાઓ અને આપના વ્યુઅર્સ છે એ પણ આ કામગીરીથી વાકેફ થશે. અને ઘણીવાર કેવું બને કે આપ પોતે ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો તો આપના ફોલોઅર્સ પણ ગ્રામ્ય વિસ્તારમાં હોય તો સરકારની અમુક યોજનાઓની જાણકારી એમને પણ ન હોય તો આપના યુટ્યુબ ચેનલના માધ્યમથી અથવા તો આપના સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ લોકોને આ જાણકારી મળે અને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેતા થાય એવી અમારી શુભેચ્છાઓ સાથે આપ અમારી પાસે આવ્યા. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.